ગણિત ધોરણ 8 સમય સંખ્યાઓ સંખ્યા રેખા પર સંખ્યા કેવી રીતે દર્શાવશો? અહીં એક ઇઝી ટ્રીક દર્શાવી છે કે જેથી સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવવામાં ભૂલ ના પડે. ધારો કે કોઈ એક સંખ્યા રેખા પર 0, 2, 3, 7, -2, -5, -6 વગેરે દર્શાવવું હોય તો તમને સરળ પડે. જેમ કે 2, 3, 7, -2, -5 અને -6 દર્શાવવા છે તો આપણે એક આ સંખ્યા રેખા દોરી. હવે આ સંખ્યા રેખા ઉપર તમે સરખા અંતરે 0, 1, 2, 3, 4, 5, 6, 7 -1, -2, -3, -4, -5 અને -6. હવે આપણને ખબર છે કે શૂન્યની જમણી બાજુએ સંખ્યા રેખા પર ધન સંખ્યા આવે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવે, આપણે જાણીએ છીએ. અહીંયા મારે સૌથી પહેલાં શૂન્ય બતાવવું છે તો શૂન્યની ઉપર હું એ લખું કે આ એક બિંદુ, પછી 2 દર્શાવવો છે તો આ બી, 3 દર્શાવવો છે તો આ સી, પછી મારે 7 દર્શાવવો છે તો આ ડી, એના પછી મારે -2 દર્શાવવું છે તો અહીંયા ઈ, એના પછી મારે -5 દર્શાવવું છે તો અહીંયા હું એફ, અને 6 દર્શાવવું છે તો અહીંયા જી. હું કોઈ પણ અક્ષર વડે ABCDના અક્ષર વડે આ સંખ્યા રેખા ઉપર આ સંખ્યાઓનું નિદર્શન કરી શકું. આ તમને આવડે છે કારણ કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે. પણ જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આવે ત્યારે કેવી રીતે દર્શાવવું એ આપણે આગળ જોઈશું. અપૂર્ણાંક સંખ્યામાં તમારે જે યાદ રાખવાનું છે એ છે કે ધારો કે 3.1 આવી સંખ્યા દર્શાવવી છે તો અહીંયા 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે કે આગળ પૂર્ણાંકમાં 3 છે તો આ સંખ્યા 3 અને 4ની વચ્ચે હશે સંખ્યા રેખા ઉપર. નીચે છેદમાં 5 છે તો તમારે 5 ભાગ પાડવાના, એટલે એનાથી 1 ઓછો એટલે કે 4 કાપા કરવાના. અને આ ઉપર છે એ નંબર ઉપર પહેલા કાપા ઉપર આ સંખ્યા આવે. દાખલા તરીકે 4 પૂર્ણાંક 3 સપ્તમાંશ છે તો -4 અને -5 ની વચ્ચે આ સંખ્યા હશે. નીચે 7 છે તો એનો મતલબ એમ થાય કે આપણે 7 ભાગ પાડવાના, એટલે 7થી ઓછો 1 એટલે કે 6 કાપા કરવાના. અને ઉપર 3 છે એટલે આપણે ત્રીજા કાપા પર આ સંખ્યા દર્શાવવાની છે. હું દાખલામાં તમને ગણીને બતાવું. સંખ્યા રેખા ઉપર નિદર્શન કરવામાં તકલીફ પડે છે તો જુઓ, દાખલા તરીકે તમારે 2.3 આ સંખ્યાનું નિદર્શન કરવું છે. તો આ સંખ્યા રેખા ઉપર 2.3 આપણે ક્યાં બતાવીશું? તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે આગળ કેટલા છે 2, એના પછી કેટલા આવે 3. તો આ સંખ્યા 2 અને 3ની વચ્ચે હશે. આ ફાઇનલ થઈ ગયું. તો આપણે અહીંયા 2 મૂક્યા, અહીંયા 3 મૂક્યા. હવે નીચે કેટલા છે 5, તો એનો મતલબ એમ થાય કે 5 ભાગ કરવાના. હવે આપણે 5 ભાગ કરવા હોય તો એનાથી 1 ઓછો એટલે કે 4 કાપા કરવા પડે. 1, 2, 3, 4. તો 1, 2, 3, 4, 5 ભાગ થઈ ગયા. હવે એના પછીની વાત આવી કે એમાંથી કયા કાપા પર આપણે સંખ્યા બતાવવાની છે? ઉપર 3 છે તો ત્રીજા કાપા પર. તો પહેલો, બીજો અને ત્રીજો
આ કાપા ઉપર, એટલે કે અહીંયા તમારી આ રહી સંખ્યા આવશે 2.3 એ જ રીતે બીજી સંખ્યા છે, દાખલા તરીકે -4.1 તો તમે શું કરશો કે -4 છે પહેલી વસ્તુ, તો આ સંખ્યા ક્યાં હશે? તો -4 અને -5ની વચ્ચે. કેટલા ભાગ કરવાના છે? 2 ભાગ કરવાના, એટલે એનાથી 1 ઓછો એટલા કાપા તમારે કરવા પડે. કયા કાપા પર બતાવવું છે? તો પહેલા કાપા પર આ સંખ્યા બતાવવાની છે. સંખ્યા રેખા ઉપર -4.1 બતાવવું છે, તો સૌથી પહેલાં આ સંખ્યા ક્યાં હશે? -4 અને -5ની વચ્ચે. તો -4 અહીંયા, -5 અહીંયા ના લખાય. -4 -5 આ બેની વચ્ચે સંખ્યા હશે. 2 ભાગ કરવાના છે, એટલે આપણે એક જ કાપો કરીએ તો આ 2 ભાગ થઈ ગયા. એમાંથી પહેલા કાપા ઉપર, એટલે -4 પછીનો જે પહેલો કાપો આવ્યો, ત્યાં આપણે આ સંખ્યા બતાવવી છે -4.1. અહીંયા કોઈ પણ બિંદુ તમે બતાવી શકો. આ રીતે સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવી શકાય.